જો મિત્રો અમે અહીંયા જયપુરની ગલીઓમાં નીકળ્યા ને તો એક લારી હતી. લારીની અંદર નો ડાઉટ આપણે જે શાકભાજી હોય ને બધું છે, પણ અહીં એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈએ ને તો આ ફણસ છે. ફણસ આપણે દુર્લભ, આપણે ઉના ને એ બાજુ થાય છે નો ડાઉટ. ત્યારબાદ આ ટીંડા, જો આ ટીંડા આપણે કોઈ શાકભાજી હોય તો આ કંઈક જુદું છે. જો ટીંડા એટલે હું કાંઈ સમજાતું નથી, આને કાચું ન ખાઈ શકીએ. પણ અને આ બ્રોકલી તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધે અવેલેબલ છે, ઓનલી પર ગુજરાત ને અમુક સ્ટેટની અંદર નથી આવતા. કે આ બ્રોકલી છે ને એને આપણે સર્જન કરેલું. પછી બોટમ મશરૂમ છે, અને ત્યારબાદ તમે જો કે અહીંયા શાકભાજીની અંદર એક નવી વસ્તુ આ છે. જો આ શું હોય તો ખબર નથી, પણ મને એવું લાગે કે ये क्या है दीदी? अरबी, ये अरबी મિત્રો, આને અરબી કહેવાય. કચ્ચા આલુ ટૂંકમાં જે આનો બટેટા જેવો જ ફ્લેવર હોય છે. અને ત્યારબાદ ઘણી વસ્તુ નવી છે. હવે દાખલા તરીકે વાત કરું ને તો બાજુમાં એક ભાઈ બેઠા છે, એ સરગવાના ફૂલ વેચે. હું તમને બતાવું. હા, તો જો આ સરગવાના ફૂલ. હવે આપણે હરગવાના ફૂલ ખરીદાતા હોય, કાંઈ નથી કરતા, પણ આ લોકો આને શાક કરીને ખાય છે. ટૂંકમાં ઘણી એવી દુર્લભ વસ્તુ હોય છે કે એ ખવાતી હોય પણ આપણે ખ્યાલ ન હોય. જોઈ લો તમે. હું ને અમારા યશભાઈ સવારમાં નીકળ્યા બધું સર્ચ કરવા. આનંદ આવ્યો. હા, આમાં તમારે બડબડિયા. મિત્રો, અહીંયા જે ઠંડીનો માહોલ છે ને એ કાંઈક અદ્ભુત છે. એનું કારણ છે કે આપણે જે ફેબ્રુઆરીમાં જે ઠંડી હોય ને એ ઠંડી અહીંયા અત્યારે છે, ટૂંકમાં ડિસેમ્બરના એન્ડમાં. અને ટાઢી ખૂબ જ છે. અને એમ જોઈએ તો વાતાવરણમાં ખૂબ જ ઓલું આપને તો બહુ લાગે. અહીંના લોકો તો ટેવાઈ ગયેલા હોય, છતાંય જો આ બાપા હે, ભલે તમને કોઈ કેવા લાગે, ભજીયા બનાવે ઘમઘમાટી 70 યર્સ કાંઈ ઘટે નહીં. એને ભજીયા અદ્ભુત છે. અને અહીંયા ભજીયાની વેરાયટી હોય, આપણી ગોળે નહીં કે ભાઈ ચણાનો લોટ ને એવો. અહીં દાળ હોય ને એને વાટીને એના ભજીયા, અને પાલક અને દાળના ભજીયા, પછી આખા મરચાના ભજીયા. પછી જો તમે પાછળ જોઈ શકો છો, દાળ પકોડી, સમોસા, પ્યાજ પકોડી, કુલ્લું ચાય. આપણું ગુજરાતી હિન્દી તો તમને ખબર છે, ભૂકા કાઢના કેવું છે. એટલે થોડું ઘણું આડાવરું હોય આમાં મારે. અને એક્ઝેક્ટ અમે ટોલ નાકા પાસેથી, આ ટોલ નાકું છે, અને ત્યાં નાસ્તો કરવા બેઠા હઈ. હા, અમારા હું ભાઈ તમારું શેફાનભાઈ. આ ભાઈ આખે રસ્તે અમને પુગાડ્યા આ ભાઈ, અને પાછા ઘેરે પુગાડ્યા ભાઈ. રેડી. અને આ અમારા એના ઘરના હે ને થોડાક શું કહેવાય, ઉલટિયું થાય ને, આ ટ્રાવેલિંગ ન કરતા હોય ને એ કાંઈ એટલી બધી ટ્રાવેલિંગ હેપતાઈ ગયા, સમજ્યા? અને મિત્રો, અમે ખાલી ટેસ્ટ માટે થોડાક એવા લીધા આ પકોડી. પણ ઓહો હો ભાઈ, તીખા કેવા છે યશભાઈ? અડધો કિલો વયો જાય. તીખા કેમ હે? પણ કાંઈ ઘટે નહીં, ખવા દે એમ છે. એમાં પાલક વાળા ખાધા. કાચ આખો બગાડી નાખ્યો યાર. તો મને આપણો લોહી પી જાય. ઓરોન માર્યા માર ખાત બધા. એનો પાછું એ નિયમ હતો, 5 મિનિટ સિવાય મૂકવાનું જ નથી થતું. કે વાયા કદાચ ઊંધું પડી જાય તો આપણે હું. જો બધે જો કલર જો બધું આ સવારે જોવું તો નકરું હોવું જોઈએ. અહીંયા તો હોટલ ગજરાવી નહીં. અહીંયા તો હોટલ ગજરાવી હે. તમને શું લાગે એમ પૂછું? વિડીયો ઉતારો ગયા રાજમાં. કા તમારી આટલું કોઈ આવતું નથી.
રાજસ્થાન ન્યાય ઉચ્ચ ન્યાયાલય ના એમ તો કાંઈ ન મેં વિડીયો બનાવ્યો હતો મને ત્યાં જતો જ ના પછી વાત કરું કૈલાસ છે આજે કૈલાસ હોટલ આપણે શીખી જાવ દેવાની જો હવા મહેલ જોવો તમે અહીંયા ઉપર જો મિત્રો અમે અહીંયા જયપુરની ગલીઓમાં નીકળ્યા ને તો એક લારી હતી લારીની અંદર નો ડાઉટ આપણે જે શાકભાજી હોય ને બધું છે પણ અહીં એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈએ ને તો આ ફણસ છે ફણસ આપણે દુર્લભ આપણે ઉના ને એ બાજુ થાય છે નો ડાઉટ ત્યારબાદ આ ટીંડા જો આ ટીંડા આપણે કોઈ શાકભાજી હોય તો આ કંઈક જુદું છે જો ટીંડા એટલે હું કાંઈ સમજાતું નથી આને કાચું ન ખાઈ શકીએ પણ અને આ બ્રોકલી તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધે અવેલેબલ છે ઓનલી પર ગુજરાત ને અમુક સ્ટેટની અંદર નથી આવતા આ બ્રોકલી છે ને એને આપણે સર્જન કરેલું પછી બોટમ મશરૂમ છે અને ત્યારબાદ તમે જો કે અહીંયા શાકભાજીની અંદર એક નવી વસ્તુ આ છે જો આ શું હોય તો ખબર નથી પણ મને એવું લાગે કે અહીંયા ક્યાં છે દીદી અરબી મિત્રો આને અરબી કહેવાય કચ્ચા આલુ ટૂંકમાં જે આનો બટેટા જેવો જ ફ્લેવર હોય છે અને ત્યારબાદ ઘણી વસ્તુ નવી છે હવે દાખલા તરીકે વાત કરું ને તો બાજુમાં એક ભાઈ બેઠા છે એ સરગવાના ફૂલ વેચે હું તમને બતાવું હા તો જો આ સરગવાના ફૂલ હવે આપણે હરગવાના ફૂલ ખરીદાતા હોય કાંઈ નથી કરતા પણ આ લોકો આને શાક કરીને ખાય છે ટૂંકમાં ઘણી એવી દુર્લભ વસ્તુ હોય છે કે એ ખવાતી હોય પણ આપને ખ્યાલ ન હોય જોઈ લો તમે હું ને અમારા યશભાઈ સવારમાં નીકળ્યા બધું સર્ચ કરવા આનંદ આવ્યો અને મિત્રો આમ વાત કરીને તમે આના કલર જોઈને સમજી શકો છો કે ફ્રૂટ કેટલું હેલ્ધી છે આમ જુઓ તો અહીંયા મારી દૃષ્ટિએ સફરજન છે તો 3 પ્રકારના સફરજન છે જો આ એકદમ ટમેટા જેવા છે ત્યારબાદ આ થોડાક મરૂન કલરના છે અને એના પછી આ જુઓ તો ટૂંકમાં ફ્રૂટની અંદર અને એવા કાઢો આપણે અહીંયા ગુજરાતમાં અવેલેબલ નથી આ એવા કાઢો છે એવા કાઢો દેખો તો આ ફ્રૂટ છે ને એ એકદમ મલાઈ જેવું હોય ટૂંકમાં વેનીલા આઈસ્ક્રીમનો જે ફ્લેવર હોય ને એ આ ફ્રૂટનો ફ્લેવર હોય છે એટલે અહીંયા ફ્રૂટની અંદર પણ સારું છે જયપુરની અંદર જો મસ્તીના આ અટાણમાં હું ને અમારા ભાઈ ને ગોતવા નીકળ્યા હતા આ બધું જોઈ એટલે મને એમ થયું થોડોક નાનો વિડીયો બનાવતો હતા જો એક વસ્તુ તમને પ્લસ પોઈન્ટ કહું જોઈ લ્યો આ સફરજન આપણે આ જામફળ આપણે આવે જ છે આપણે હાઇબ્રિડ આવે પણ છતાં આ લોકોને એકદમ પીળાશ ઉપર છે આપણે કેવા આવે લીલા કલરના આ પીળાશ ઉપર એટલે આ વન પાક છે જો સાથે પાંદડાઈ છે વનમાં પાકેલા કોઈ ઓર્ગેનિક મને તો લાગે છે મને નથી લાગતું કોઈ દવાનો છંટકાવ થયો હોય ત્યારબાદ કીવી છે પછી આ ચેરીઝ છે અંગૂર જોવો તમે કેવડા છે એ ટૂંકમાં દ્રાક્ષ અને સીતાફળે છે તો અહીંયા હા પછી રામફળે છે જો અહીં પીડા જો અહીં દરિયા એટલે અહીંયા ટૂંકમાં ફ્રૂટ્સની અંદર બહુ સારું છે મિત્રો આમ વાત કરીને તો હવા મહેલથી અમે ઓનલી ફોર અમે 100 મીટરનું પાર્કિંગનું કીધું હતું એ પછી અમે અંદર તો રાખી દીધા 100 મીટર પછી અમે પાછા 200 મીટર બીજા હાલી ગયા અને આ જો સ્ટેશન જુઓ દેખાય તમને અમે કંઈ પાર્કિંગ એટલે કોઈ આ પાર્કિંગના ચક્કરમાં આવતા નહીં ગોટાળે ચડી જાઓ અને પાછા નીકળશો કે નહીં નીકળ્યો કંઈ નક્કી નથી એનું કારણ શું છે કે તમારી ગાડીને થપ્પા લાગી ગયા હોય અને ઓલા ભાઈ વહી ગયા 2 દી ફરવા આપણે શું કરવાનું આ પાર્કિંગની વ્યવસ્થા કહેતા હતા ને માર્કેટમાં કાઢ્યા જો હજી પાર્કિંગ તો મળ્યું જ નથી મિત્રો તમે જોઈ શકો છો જે કેમેરાની પહેલેલી ઉત્પત્તિ હતી ને અત્યારે તો લેટેસ્ટ કેટલા કેમેરા આવી ગયા આ जाओ वर्ल्ड कैमरा है उसका शूटिंग ले रहा हूँ तो अरे शूटिंग नहीं हो रहा है भाई ये जो मॉडल है ना कैमरा का ओल्ड कैमरा है हाँ वो मैं देख रहा हूँ तो મિત્રો આપણે હું ફોટોગ્રાફર છું પણ જે કેમેરાનું પહેલું પ્રથમ મોડેલ હતું ને એ કંઈક આવું યુનિક દેખાતું હતું આ રીતના જો આ ભાઈ અરે બાપા
જો મિત્રો આ જૂના ફોટા તમે જોઈ શકો છો ને. જો આ એ વર્ષો પહેલાં જૂનો કેમેરો હતો ને હજી ચાલુ છે કન્ડિશનમાં આની પાસે. મિત્રો હવા મહેલની અંદર તો આવ્યા હે, પણ અહીં જે નજારો છે ને તમને થોડોક એવો બતાવું. જુઓ તમે કે અહીંના પહેરવેશ આપે, ત્યારબાદ અહીં ફોટોગ્રાફી કરે છે બધે તમે જોઈ શકો છો. હા, પાછળ જો આ હવા મહેલ છે. હજી આમ જઈએ અમે ક્યાં પહોંચાય, પણ આ રીતના ટૂંકમાં જો આ બેને જે મુદ્રા ઓહો સ્ટાઇલ તો જો ફોટોગ્રાફર કરે એવી સમજ્યા તમે આખી વાત. આવું હોય મિત્રો. એક ચાના 25 રૂપિયા, ભલે નો ડાઉટ ચા સારી છે. અને અહીંનો માહોલ જુઓ તમે. જો કે અહીંયા શું છે, અહીંના પહેરવેશ પ્રમાણે કપડાં પહેરાવે, ત્યારબાદ ફોટા પડવે. હા જુઓ તમે. જો મિત્રો આમ જોઈને તો હવા મહેલે તો અમે પહોંચી ગયા, અહીંથી જાય છીએ. પણ જે ટ્રાફિક છે તો જો તમે ટ્રાફિક જોઈ શકો છો. અને હવા મહેલની અંદર ટૂંકમાં જે રાણી માટે રાજાએ મહેલ બનાવ્યો હતો એ નિહાળવા જઈ રહ્યા છીએ. હવે જોઈએ અંદર કેવું છે, શું છે. મિત્રો આ હવા મહેલ, આ અંદરનો નજારો. બસ બસ જ્યાં આવી જાઓ. હા આપણે આ દેખાડવાનું. હવે એમને ખરેખર તમે જુઓ આ હવા મહેલના અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો. જે બહારથી દેખાય ને એવું છે, અંદર એવું છે. હવા મહેલની ઉપર જવાનું છે ને એટલું અટપટું છે, મને લાગે 2 રાઉન્ડ તો મારે હાવ ગલિયારું છે, નાનું નાનું. અને તમને વ્યૂ બતાવું એક જ મિનિટ. તો જોવો એ કેવું ગલિયારું છે, જુઓ એકદમ જુઓ નાનું છે. આવા રાઉન્ડ જો ને આવા 3 રાઉન્ડ છે. એ 3 રાઉન્ડની અંદરથી પાછું પસાર થઈને ઉપર જવાનું છે. ટૂંકમાં હવે અમે જાય છીએ, પછી ત્યાંથી જે વ્યૂ આવશે એ બતાવશું ને પછી આપણા બ્લોગને પૂર્ણ વિરામ આપી દેવું. હવા મહેલનો ઉપરનો નજારો, હવા મહેલનો ઉપરનો નજારો છે. હવા મહેલ આમાં શું ફોટા પાડવા? એટલે ભાઈ હજી 12 વાગે ઉઠા લે. આ હવા મહેલના ઉપરથી નજારો છે. હવા મહેલ છે ને એની ઉપરથી નજારો છે. આ જોવો તમે. હા, અને આ હવા મહેલ પૂરું, અહીં પૂરું થઈ ગયું ટૂંકમાં. ભીડ બહુ છે. મિત્રો આ જૂની કહેવાય ને કલાકૃતિ કહેવાય કે જે પથ્થરોની અંદર આખું સ્ટ્રક્ચર.
ઇન્દ્ર ઇન્દ્રાણી આપણે લગ્ન કરીને સૌભાગ્ય દેવામાં આવે છે. શિવ પાર્વતી, ઇન્દ્ર ઇન્દ્રાણી, ઇન્દ્ર ઇન્દ્રાણી નિર્માતા છે ને, જેમણે સંગીતની અંદર એક એક ધ્વનિ તમને સંભળાવી ને, સંગીત ફલાક. તો ત્યાં જો આ રીતના આખું પિંક સિટી કહેવાય ને, આ રીતના આખો માહોલ છે. અને આ રીતના એમની શોપ હોય છે. શોપની અંદર જો વેરાયટી બધી સારી હો. જો